કાનપુરના ઘાટમપુર કોતવાલી ગામમાં બુધવારે રાત્રે ઝાડ પર લટકીને આત્મહત્યા કરનાર પિતરાઈ બહેનોએ ભઠ્ઠા કોન્ટ્રાક્ટના પુત્ર અને ભત્રીજાની હરકતોથી કંટાળીને આ પગલું ભર્યું છે। મંગળવારે બંને યુવકે તેને જ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો। આ પછી એક વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। જાણ થતાં જ પરિવારજનોએ વિરોધ કર્યો હતો। કોન્ટ્રાક્ટરે બંને યુવતીઓ અને તેના પરિવારજનોને માર માર્યો હતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। તેનાથી દુઃખી થઈને બંને યુવતીઓએ એક જ દુપટ્ટા વડે ફાંસી લગાવી લીધી હતી। પોલીસે કોન્ટ્રાક્ટરના તેના પુત્ર અને ભત્રીજા વિરુદ્ધ ગેંગરેપનો હુમલો, ધમકી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે અને ત્રણેયની ધરપકડ કરી છે। મૂળ હમીરપુરના એક ગામના રહેવાસી બે પરિવારો 4 મહિના પહેલા જ અહીં ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા આવ્યા હતા। બંને પરિવારના વડા ભાઈ ભાભી હતા। એક જ ગામના 19 પરિવારો પહેલેથી જ અહીં કામ કરીને રહેતા હતા। મંગળવારે ભઠ્ઠાના માલિકે તમામ બાબતોનો હિસાબ આપ્યો હતો। આ પછી ભઠ્ઠા પર કામ કરતા મોટા ભાગના લોકો ઘાટાપુરમાં બજારમાં ગયા હતા। બંને પિતરાઈ બહેનો કોન્ટ્રાક્ટર રામરૂપનો પુત્ર રજ્જુ અને ભત્રીજો સંજય ભઠ્ઠા પર હતા। પીડિતાના પરિવારનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરના પુત્ર અને ભત્રીજા અને બંને છોકરાઓને ભગાડી દારૂ અને બીડી પીવડાવી હતી। આ પછી ગેંગરેપનો વિડીયો બનાવવામાં આવ્યો હતો। કિશોરીઓના વિડીયો બનાવવાના સમાચારથી કામદારોમાં ફફડાટ ફેલાયો હતો। ત્યારે પરિવારે આ અંગે કોન્ટ્રાક્ટર અને રામરૂપને ફરિયાદ કરી તો કોન્ટ્રાક્ટરે પરિવાર સાથે મળીને યુવતીઓ અને તેના પરિવારના સભ્યોમાં માર માર્યો હતો તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી, જેનાથી નારાજ થઈને બંને યુવતીઓએ આત્મહત્યા કરી લીધી હતી। હવે પલની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।